ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને એપ્રોપ્રિએટ આન્સરમાં 4 માંથી 4 માર્ક્સ મેળવવા માટે શું કરવું પડે? મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે. તો એવી જ મેક્સિમમ પ્રેક્ટિસ કરીએ આજના આ પાર્ટ 2 માં. પણ એની પહેલા પાર્ટ 1 જોવાનો બાકી હોય તો ખાસ જોજો, કારણ જેટલી વધારે પ્રેક્ટિસ એટલો જ તમને વધારે કોન્ફિડન્સ આવશે આ ટોપિકમાં. તો એક પણ માર્ક્સ MCQ માં તમારો કટ ના થાય એના માટે ખાસ પ્રેક્ટિસ કરી જ લેવાની છે. પહેલો સવાલ, ધ કસ્ટમર ઇઝ ખાલી જગ્યા. જોઈએ ઓપ્શન. વેરી ટેકનિકલ? નહીં. નોટ વેરી ટેકનિકલ? યસ. ટેક્સ્ટ બુકનો બેઠો ભાવાર્થ છે. તો ટેક્સ્ટ બુકનું તમારું જેટલું પકડ વધારે, જેટલી તમને લાઇન્સ વધારે યાદ, એટલું તમે આ ટોપિકમાં આરામથી પૂરા માર્ક્સ મેળવી શકો. નેક્સ્ટ, વન કેન ફીલ વોટ્સ પ્રેઝન્ટ થ્રુ ઇઝ. ચલો, કોઈ પણ વ્યક્તિ વોટની હાજરી અનુભવી શકે શેના દ્વારા? યસ, એની એબિલિટી દ્વારા, એની બુક્સ દ્વારા, એના ક્રિએશન્સ દ્વારા કે એના વિચારો દ્વારા. ટેક્સ્ટ બુકમાં ભાવાર્થ છે ક્રિએશન્સ. વોટ્સના જે સર્જનો હતા એટલા જબરદસ્ત હતા કે વોટ ડિઝની અત્યારે દુનિયામાં જીવિત નથી, છતાંય આપને એવું લાગે કે એ જીવંત છે. એના ક્રિએશનમાં આવો ઉલ્લેખ છે ઓપ્શન સી, યુનિટ નંબર 2 માં. યસ. નેક્સ્ટ થર્ડ, ધ વર્ડ ટીઝ મીન્સ. ચલો, ટીઝ એટલે મૂંઝવણ વાળી સ્થિતિ. આવું તમારા યુનિટ નંબર 3 માં ઉલ્લેખ છે. તો આપણે એ પ્રમાણેનો ભાવાર્થ ઓપ્શનમાં સર્ચ કરવાનો છે. અ સ્ટેટ, એક એવી અવસ્થા કે જેમાં નર્વસ એક્સાઇટમેન્ટ છે. યસ, આ જવાબ આવશે. અહીંયા તો હેપીનેસ વાળી વાત છે, જે ટીઝ થી તો વિરુદ્ધ જ છે. રિલેક્સેશન વિરુદ્ધ છે. મેન્ટલી ફ્રી આ પણ વિરુદ્ધ છે. તો ઓપ્શન બી, સી, ડી માં વિરોધાભાસ વાળો ભાવાર્થ મળે છે, પણ ઓપ્શન એ તમારો પરફેક્ટ છે. મિત્રો યાદ રાખજો, આ ટોપિકમાં જેટલી વધારે પ્રેક્ટિસ એટલો જ કોન્ફિડન્સ આવશે. તો એ પ્રેક્ટિસ માટેના મેં મેક્સિમમ વિડીયોઝ તમારી સાથે હું શેર કરીશ, એટલે એક પણ વિડીયો મિસ ના કરતા. અને મેથડ સારી લાગે તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ, ફોર્થ, વિચ એન્ડ સ્કીપ અધર એન્ડ એઝ અ સ્લેવ. કઈ કીડીઓ બીજી કીડીને ગુલામ રાખે છે? તો બધાને ખબર છે, લાલ કીડી. લાલ કીડી, લાલ કીડી, લાલ કીડી. યસ, તો લાલ કીડી અહીંયા ક્યાં લખી છે? અહીંયા છે, જો. લાલ કીડી યુરોપની. મસ્ત ઓપ્શન આપ્યા છે. અને હું તમને એક સલાહ એવી જ આપું છું કે તમે ટ્રાય કરો કે અહીંયા કીડીઓના નામ સાથે કન્ટ્રીના નામ પણ યાદ રાખો. ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા, અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા અને રેડ એન્ડ્સ ઓફ યુરોપ. આ સાથે હેબિટ રાખજો, તમારે શોર્ટ નોટમાં પણ કામમાં આવશે. અને કદાચ કીડીઓના નામ મૂકી દે અને કન્ટ્રીના નામ આપે તોય તમારું કામ આસાન થઈ જવું જોઈએ. નેક્સ્ટ, ફિફ્થ, who has passed whole childhood being a slave. ગુલામ બનીને આખું ચાઇલ્ડહુડ કોણે વિતાવ્યું? તો તમારા યુનિટ નંબર 1 થી 10 ની અંદર એક જ રીડમાં આવી દર્દભરી કહાની છે. યસ, બધા જાણે છે, સુઝોનર ટ્રુથ. યસ, બહુ જ ખરાબ એવા દિવસો વિતાવેલા છે નાનપણમાં. યસ, બહુ જબરદસ્ત એક હાર્ટ ટચિંગ સ્ટોરી તમે કહી શકો. સુઝોનર ટ્રુથ એ સમયની 18મી સદીની ખતરનાક લેવલની કહાની, જેમાં બાળપણ આખું ગુલામીમાં વિતાવ્યું. સુઝોનર ટ્રુથ. યસ. નેક્સ્ટ, સિક્સ્થ, ટુ ગેટ ધ અપગ્રેડ્સ વોટ શુડ ધ કસ્ટમર ડુ. ચલો, અપગ્રેડ મેળવવાના હેતુથી કસ્ટમરે શું કરવું જોઈએ? યસ, પેરેગ્રાફ પરથી સવાલ જવાબ માટે પણ આ લાઈન બહુ કામની છે. ચલો, ડિસ્કનેક્ટ ટુ અધર હાર્ટ્સ. બીજા લોકોના દિલને ડિસ્કનેક્ટ કરવા જોઈએ? નહીં, આવું કઈ વાત નથી. રિસ્ટાર્ટ કરવી પડશે પ્રોસેસને? નહીં. કનેક્ટ ટુ અધર હાર્ટ્સ. યસ, આ ભાવાર્થ એઝ ઇટ ઇઝ તમારા ટેક્સ્ટ બુકમાં છે અને આ એઝ ઇટ ઇઝ લાઈન તમને આપેલી છે. અપગ્રેડ મેળવવા માટે આપણે આપણા દિલ બીજા સાથે જોડવા જોઈએ, એવી વાત છે. નેક્સ્ટ, 7, when we breathe, જ્યારે આપણે શ્વાસ લઈએ, there is a microscopic movement, સૂક્ષ્મ હલનચલન થાય. ક્યાં? ક્રેનિયલ બોન, ખોપડીને લગતા હાડકામાં. આવો ટેક્સ્ટ બુકમાં ભાવાર્થ છે. તો ક્રેનિયલ બોન્સ મતલબ ઓપ્શન બી તમારો બને આન્સર. જો આ ટોપિકમાં એક ફાયદો શું થાય ખબર? માની લો કે તમને ઓપ્શન વાંચ્યા પહેલા જવાબ યાદ છે, તો તમારો જવાબ ચોકસાઈથી પણ મળી શકે. યસ, ઘણીવાર એવું થાય ઓપ્શન જોઈને તમે કન્ફ્યુઝ થાવ ઉલટાના. તો ટ્રાય એવી કરો કે મારા વિડીયો તમે જે જુઓ છો એમાં જે જવાબ આવે એને અહીંયા મૂકીને આખું વાક્ય જ પાકું કરી લો, કેમ કે એ જ થીમ તમને ટાઇટલ ધ રીડમાં પણ કામમાં આવશે. એટલે આ એક હેબિટ રાખજો. ઓકે, ચલો નેક્સ્ટ, 8, when you are not free according to જે કૃષ્ણમૂર્તિ. ચલો, તમે ક્યારે ફ્રી નથી? આવું જે કૃષ્ણમૂર્તિ કયા ઓપ્શન 3 કહેવા માંગે છે? when you want to be somebody, જ્યારે તમે કંઈક બનવા માંગો છો ત્યારે.
વેન યુ ઇમિટેટ અધર, જ્યારે તમે બીજા કોઈની નકલ કરો છો ત્યારે. વેન યુ ફોલો યોર ટ્રેડિશન બ્લાઇન્ડલી, જ્યારે તમે તમારો પરંપરાને આંધળા રીતે ફોલો કરો છો ત્યારે. ઓલ ઓફ ધીસ, યસ, આ બધી વસ્તુ એવી જ છે, એ તમને મુક્ત બનાવતી નથી. એનો મતલબ અહીંયા મારે ઓપ્શન ડી જવાબ લેવો પડશે. આ બધું તમે કરો છો તો તમે મુક્ત નથી. આવું ફોર યુથ યુનિટ નંબર 8 માં જે કૃષ્ણમૂર્તિના વિચારો છે, જે સોલિડ વિચારો છે. યસ. નેક્સ્ટ 9, વોટ્સ ફર્સ્ટ સિરીઝ વોઝ. ચલો, પહેલી સિરીઝ શું હતી? તમને ઓપ્શન જોયા વિના જ ખ્યાલ આવી જવો જોઈએ. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. યસ, હવે કામ બહુ આસાન થઈ જાય. તો ઓપ્શન સી માં આપેલું છે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 10th, વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ. મોસ્ટ ટાઈમ બી સવાલ આ પણ છે, પેરેગ્રાફ પરથી સવાલ જવાબમાં પણ પૂછાય છે. ટુ ઓપન યોર હાર્ટ, તમારું હૃદય ખોલવું એ પહેલું સ્ટેપ છે. તો ઓપન યોર હાર્ટ ઓપ્શન એ માં જ આપેલો છે. તો મિત્રો, આ પ્રમાણે કામ કરો ને, તમે ડાયરેક્ટ ઓપ્શન જોયા વિના કામ કરો તો એ તમારું બહુ ચોકસાઈ આખા ટેક્સ્ટ બુકની વધારશે. તો આ પ્રમાણે કામકાજ કરશો. તમને આ વિડીયો હેલ્પફુલ થતો હોય, અંદરથી કોન્ફિડન્સ આવતો હોય કે હવે તો આ ટોપિકમાં 4 માંથી 4 માર્ક્સ પાક્કા, તો લખો કમેન્ટ સેક્શનમાં આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. લખો, લખો, લખો. બીજું, તમારું આઈ કેન ડુ ઇટ સાબિત કરવા માટે, ઈઝી કરવા માટે મેં તમારા માટે મસ્ત મજાના પ્લેલિસ્ટ બનાવેલા છે. કોઈ પણ એક્ઝામ હોય, એમસીક્યુ વાળો ભાગ હોય, ગ્રામરનો ભાગ હોય, ટેક્સ્ટ બુકનો ભાગ હોય કે રાઇટિંગ સેક્શન હોય, તમે ટોપિક વાઇઝ વિડીયો તમને પ્લેલિસ્ટમાં મળી જશે. સૌથી મજાની વાત, સમગ્ર યુટ્યુબમાં તમને કંઈક અલગ જ ટેકનિકથી મળશે. તો ખાસ પ્લેલિસ્ટની અંદરના બધા વિડીયો જોજો, તમને મેક્સિમમ કોન્ફિડન્સ વિજ્ઞાન પ્રવાહ માટે મળશે. આ મારી ગેરંટી છે. નેક્સ્ટ 11, વોટ વોઝ મિસિસ વ્હાઇટ ડુઈંગ વેન મિસ્ટર વ્હાઇટ એન્ડ ધેર સન વેર પ્લેઇંગ ચેસ. ચલો, જ્યારે બાપ દીકરો બે ચેસ રમતા હતા ત્યારે મિસિસ વ્હાઇટ શું કરતા હતા? એ ગૂંથણ કામ કરતા હતા. યસ, સાડીઓ ભરતા હતા, ટેભા ભરતા હતા. અને સાડી ભરવા વાળી વાત, ટેભા ભરવા વાળી વાત, એને કહેવાય ગૂંથણ કામ, જેને ઇંગ્લિશમાં કહેવાય નીટિંગ, 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 નીટિંગ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 12th, what should she do to delete selfcritic.exe completely and it may never come back? ચલો, what should she do, એને શું કરવું જોઈએ selfcritic.exe ને કમ્પ્લીટલી ડિલીટ કરવા માટે અને પછી ક્યારેય પાછું આવવું જોઈએ નહીં? તો જુઓ ઓપ્શન. ડિલીટ ફ્રોમ ડેસ્કટોપ, ડેસ્કટોપ માંથી ડિલીટ કરી નાખો. ડિલીટ અગેન અગેન, વારંવાર ડિલીટ કર્યા કરો. ડિલીટ ફ્રોમ રિસાયકલ બિન, યસ, રિસાયકલ બિન માંથી ડિલીટ કરો, કહાની ખતમ. આ સ્ટેપ તમારે ફોલો કરવું પડે. 13, the worker know they have no enemies. કામદારો જાણે છે એને કોઈ દુશ્મનો નથી except their master, એના માસ્ટર સિવાય. એનો મતલબ શું થાય? હેલન કેલર આ વાક્ય પરથી શું કહેવા માંગે છે? તો ઓપ્શન જોઈએ. વર્કર think that masters are their enemies. કામદારો એવું વિચારે છે કે એના માસ્ટર એના દુશ્મનો છે. વર્કર્સ have very few enemies. કામદારોના બહુ ઓછા એનિમીઝ છે. માસ્ટર have no enemies. માસ્ટરના કોઈ દુશ્મનો નથી. The ultimate welfare of the worker is damaged by the master only. જે સંપત્તિ જે કામદારોની છે એ માત્ર માસ્ટર દ્વારા ડેમેજ થાય છે. આવો ભાવાર્થ તમને આપેલો છે ઓપ્શન ડી માં હેલન કેલર દ્વારા. તો આ પ્રકારના જે કન્સેપ્ટ આવે ને, તમારે ઓવરઓલ તમને ભાવાર્થ ખબર હોય ને ત્યારે તમારું કામ આસાન થાય. તો આવા વાક્યો પણ યાદ રાખવા જરૂરી છે. નેક્સ્ટ 14, ખાલી જગ્યા વોઝ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ વોટ ફોર ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડનું સૌથી પહેલું આકર્ષણ શું હતું? તો બનાવ્યું તો કોણે? વોલ્ટ ડિઝનીએ. તો એને જે વસ્તુ ગમતી હોય એ જ સૌથી મસ્ત મજાનું આકર્ષણ હોય. અને એને શું ગમતું? જૂના જબની ટ્રેન, ઓલ્ડ ફેશન ટ્રેન. એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. જો ઘણી વાર છે ને, તમને ડાયરેક્ટ આવા વાક્યો શું કામ પાક્કા કરવા જરૂરી એ હું તમને કહું. એક તો આ ટોપિકમાં કામ આવે, બીજું તમારે અમુક શોર્ટ નોટ આઈએમપી હોય છે એના માટે પણ કામમાં આવે. તો એટલા માટે અમુક આવા વાક્યો પાક્કા જ કરી નાખો એટલે તમારું કામ કોઈને કોઈ ટોપિકમાં આસાન થઈ જાય. નેક્સ્ટ, હુ કેન સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ગ્લોબલ વોર્મિંગ. ચલો, ગ્લોબલ વોર્મિંગની પ્રોબ્લેમ કોણ સોલ્વ કરી શકે? યસ, એક વાક્ય આપેલું છે, ગવર્મેન્ટ માત્ર નહીં, તમારે અને મારે પણ સપોર્ટ આપવો પડશે. તો એવું વાક્ય લેવાનું છે. પહેલામાં લખ્યું છે ધ ગવર્મેન્ટ, સાચી વાત. બીજામાં લખ્યું છે ઓનલી ધ પીપલ, સાચી વાત. યસ, આ બેયની જરૂર પડશે. માત્ર ગવર્મેન્ટ કામ કરે અને આપણે ઢીંચક 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 કરીએ
માત્ર આપણે ઢીંચક કરીને ગવર્મેન્ટ કામ કરે? યસ, બે ઓપ્શનથી જુગાડ થશે નહીં. બેયને સાથે મળીને કામ કરવું પડશે. હવે સાથે મળીને કામ કરીએ તો મોજ આવી જાય. તો એવું મેં તમારી સાથે મળીને કામ કર્યું છે. જબરદસ્ત કોર્સ. વિજ્ઞાન પ્રવાહમાં પણ તમારું અંગ્રેજીનું ટેન્શન ખતમ થાય. મને ખબર છે વિજ્ઞાન પ્રવાહના હિસાબે તમને સમય બીજા બધા સબ્જેક્ટ કરતા ઇંગ્લિશમાં બહુ ઓછો મળે છે, પણ આ ઓછા સમયમાં તમે કામ તો કરી શકો. એ ક્વોલિટી વાળું અને કરવું હોય અને સારા માર્ક્સ લેવા હોય તો ઓપ્શન છે આઈએમપી બેચ. પરફેક્ટ પ્લાનિંગ સ્ટ્રેટેજી સાથે ડિઝાઇન થયેલો કોર્સ. વાંચવાની પીડીએફ, વિડીયોઝ બધું જ તમને આ કોર્સમાં મળશે. તો ખાસ ડાઉનલોડ કરો એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. બીજો કોર્સ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સનો પણ છે. તો આ બંને કોર્સ તમને મળી જશે આપણી એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલા વિદ્યાર્થીને પોસાય, આરામથી સ્ટડી કરી શકે એવા સ્ટ્રેટેજી પ્લાનિંગ સાથે આ કોર્સ ડિઝાઇન થયેલો છે. તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આગળ પ્રોસેસ જોઈ લેજો. નેક્સ્ટ 16. ખાલી જગ્યા ઇઝ નોટ ગુડ એટ ઓલ. ચલો, શું સારું નથી? વિચારવું એ સારું નથી, હકારાત્મક વિચારો એ સારું નથી, ઓવર થિંકિંગ કરો એ સારું નથી, કે પછી ઊંડું વિચારો એ સારું નથી. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓવર થિંકિંગ, વધારે પડતું નકામું વિચારો છો, યસ, મેળ વગરનું વિચારો છો, એ સારું નથી. નેક્સ્ટ 17. મેમ્બર્સ ઓફ ઓડિયન્સ વિસ્પર્સ ઇન્ટેલેક્ટ. હિયર વિસ્પર મીન્સ, ચલો વિસ્પર નો મતલબ શું થાય? જે કોઈ ધીમેથી ગણ કરતા હોય ને એ, જે તમે ઘણીવાર ક્લાસમાં કરતા હોય. યસ, ચલો તો સ્પીક સ્લોલી, સ્પીક લાઉડલી, સ્પીક ક્રિટિકલી અને સ્પીક ઇન પબ્લિક. તો હમણાં આપણે કીધું છે ધીમેથી ગણ થાય એને કહેવાય વિસ્પર. તો ઓપ્શન એ તમારો બનશે આન્સર. નેક્સ્ટ 18. What are all closely interlinked and always work together? માઇન્ડ, બોડી અને ઇમોશન. પેરેગ્રાફ પરથી સવાલ જવાબ માટે પણ કામનો છે. આ શબ્દ તમને ક્લિયર ખબર હોવા જોઈએ. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી. જો હું પહેલા તમને કીધું, મને આ મોઢે યાદ હતું એટલે કામ આસાન થઈ ગયું. જો મોઢે યાદ ના હોય ને જરા કે ડાઉટ હોય અને ઓપ્શન જોવાની ટ્રાય કરું ને, એટલે બધું સેમ જેવું લાગશે. એટલે અમુક જવાબ તમે આવી રીતે ટ્રાય કરો કે તમને યાદ રહી જાય ઓપ્શન જોયા વિના, તો તમારું 4 માર્ક્સનું સપનું વધારે આસાન અને સાકાર થઈ જશે. તો અમુક સવાલમાં એ પેટર્ન પણ ફોલો કરજો. નેક્સ્ટ 19. એકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ ફ્રીડમ ઇઝ. ચલો, જે કૃષ્ણના મૂર્તિના વિચારે ફ્રીડમ કોને કહેવાય, આઝાદી શું છે? તો ટુ બી ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી બનવું એ આઝાદી છે. તમે જે કાંઈ વિચારો છો એ કરો આઝાદી કહેવાય. તમને જે કાંઈ શૂટ થાય છે એ તમે કરો તો આઝાદી કહેવાય. તમને જે કાંઈ ગમે છે એ કરો તો આઝાદી કહેવાય. આ તો તમે કોઈ પણ ભોગે કરવાના છો, આવું તમારા ટેક્સ્ટબુકમાં લખ્યું છે. બુદ્ધિશાળી બનવાની વાત છે. ઓપ્શન એ તમારો બનશે આન્સર. નેક્સ્ટ 20. It is found that, એવું જોવા મળ્યું છે કે the ખાલી જગ્યા of ants is very close to human intelligence. ચલો, ખાલી જગ્યા માણસોની બુદ્ધિ સાથે કીડીઓની શું સમાન છે? બુદ્ધિ. યસ, જવાબ આવશે ઇન્ટેલિજન્સ. કીડીઓની બુદ્ધિ અને આપણી બુદ્ધિ અમુક અંશે સમાન છે એવું તમારા ટેક્સ્ટબુકમાં આપેલું છે. મિત્રો, આવા જ મસ્ત મજાના વાક્યોની પ્રેક્ટિસ કરવા માટે કમેન્ટ સેક્શનમાં લખો, વી વોન્ટ મોર વિડીયોઝ, વી વોન્ટ મોર વિડીયોઝ. વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓનું ઓછા સમયમાં પણ અંગ્રેજીમાં સ્કોર કરવાનું ડ્રીમ છે, એમને વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જવું જોઈએ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ જોડાઈ જાઓ. મળીએ નવા લેક્ચરમાં આવા જ મસ્ત મજાના ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. નેક્સ્ટ. થેન્ક યુ.